ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અમદાવાદના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેઓ સંગઠન મજબૂત કરવાની દિશામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમના આગમન દરમિયાન જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષે સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી અને શહેરના વિકાસ કાર્યોની માહિતી મેળવી. કમલમ ખાતે સોશિયલ મીડિયા ટીમ સાથે બેઠક યોજાશે, જેમાં ડિજિટલ માધ્યમો દ્વારા પાર્ટીના સંદેશને વધુ અસરકારક રીતે પહોંચાડવાના માર્ગદર્શન આપવામાં આવશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે ગિફ્ટ સિટી ખાતે યુવાનોને ખાસ સંબોધન આપતા તેઓ યુવા શક્તિના મહત્વ પર પ્રકાશ પાડશે. ત્યારબાદ 5:30 જીએમડીસી હોલ ખાતે બૂથ કાર્યકર્તાઓના સંમેલનમાં ઉપસ્થિત રહી નાના કાર્યકર્તાઓને સંગઠન મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્ય કરવા આહવાન કરશે. આ સમગ્ર પ્રવાસ સંગઠનને વધુ સક્રિય અને સુવ્યવસ્થિત બનાવવા કેન્દ્રિત રહ્યો હતો.